हे गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल छाया ठाकुर ब्लॉग्स। तो गाइस आज है आठम है। एक्चुअली अमुक लोग काले करी थी, अमुक लोग आज करी थी। मेरे को बहुत कन्फ्यूज था। तो मैं अमरा जे घरे कथा करी थी ब्राह्मण था एमने पूछ्યું, एमने कीधुं आजे है। अमुक लोग काले पण करी है, आज ने काल 2 દિવસ है कंईक है। तो अमरा घरे आज आठम थई रही है। मैं नानु मोटું मिनिमल डेकोरेशन कर्યું છે, હું તમને બતાવું અને બ્લોગની શરૂઆત કરીએ આપણે। ચાલો। आ लोग आई गया है। क्या थी आया તમે લોકો? જમીને આયા ને? क्या खा के आया बेटा? 5 पूरी छोले, 5 पूरी छोले, माजा पी के आए और पानी। हाँ, गुलाब जामुन, हाँ, गुलाब जामुन बबू के गाइस आठम भराई गई है, બધું શાંતિ થઈ ગયું છે। मैं दाल फ्राई बनाई है केम के आठम में राइस बने છે અને રાઈસ જોડે દાળ ભાત, मतलब दाळ भात कॉम्बिनेशन या कढ़ी भात कोई અમે खाता होઈએ છીએ। तो दाल फ्राई बनाई है। हूँ जाऊँ છું જમવા। મારી આંખો સૂજેલી એટલા માટે છે કે સવારમાં મોડા આવીને આખો દિવસ સૂઈને ઉઠીને રેડી થઈને આ બધું પતાવ્યું અને હવે જમવા બેસી છું, પછી રેડી થવાનું શરૂ કરીશ અને બબુ અહીંયાનું રેડી થશે। બેટા જલ્દી કરો, જમાલ 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 ગોટો કરો। અહીંયા हमारा જમવાની તૈયારી થઈ રહી છે। बनाई है हमने दाल फ्राई, ये है रोटी निवेदनी, आ निवेदनी प्रसाद है। प्रसाद प्रसाद एंड प्रसाद प्रसाद आज जमवा છે આજે। क्या कर रहे हो? मेकअप। जो गाइस ત્રણે મારું પાઉચ લઈને મેકઅપ સ્ટાર્ટ કર્યો છે અને હવે ફટાફટ હું પણ ફેસ વોશ કરીને ઊંઘમાંથી ઉઠી લાગુ છું। फेस वॉश करीने मेकअप करवा बेसू छू। हेलो गाइज, तो रेडी थईने अमे लोग आवी गया छे नवरात्रि रमवा। जवानो प्लान हतो मंडपम, पण त्यां कंई सेट ना थयुं એટલે અમે લોકો આવ્યા છીએ નવશક્તિમાં। અને અહીંયા પણ ભાગવતના ગેટની સામે 3 રસ્તા જાય છે। 3 રસ્તામાં 1.5 કિલોમીટર સુધી ગાડી પાર્ક કરવાની બિલકુલ જગ્યા છે નહીં, એટલે વિચારી હવે શું કરીએ। અત્યારે તો ઊભા છીએ, હજુ બી કન્ફ્યુઝ છે કે અહીંયા અંદર જઈએ આ બીજી જગ્યા પર જઈએ। લોકો અત્યારે આવ્યા છીએ મંડલી, અને મંડલીની બહાર સ્ટોલ છે પાણીપુરીનો, એ ખરીદીને પછી અંદર જઈશું। હેલો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મંડલી। અને લાસ્ટ ટુ લાસ્ટ યર અમે લોકો આ વાળી મંડલીમાં બહુ આવ્યા હતા। લોકેશન ત્યારે કંઈક અલગ હતું, મજા આવી હતી। આજે અમે લોકો લેટ આવ્યા છીએ, પણ અહીંયા આવ્યા છીએ। સરસ મજાનું બ્યુટીફુલ ડેકોરેશન કરેલું છે મંડલીનું અને મારું મેં। ચલો અંદર।
હેલો ગાઈઝ, આ મંડળીનું ડેકોરેશન એટલું ફાઇન છે. વેઇટિંગ છે ફોટો પાડવા માટેનું, વેઇટિંગ છે, પાડવો છે ફોટો મારે ત્યાં. આ બધી ફ્રેમ બહુ ફાઇન છે. ઉપરથી આ રાઉન્ડ પર તો જે જોરદાર ફોટોસ આવી રહ્યા છે. જો કે તમે લોકો ગાઈઝ અત્યાર સુધી તમે લોકો મારા ફોટોસ જોઈ લીધા હશે, ઇન્સ્ટાગ્રામમાં મેં અપલોડ કરેલા છે. બ્લોગ બહુ લેટ આવશે પણ મજા આવી. અહીંયા ડેકોરેશન બહુ છે. હેલો ગાઈસ, સવારના 5 વાગે છે. હું આવી છું ઘરે. ગાડીમાંથી થેલી લઈને આવી છું કેમ કે આની અંદર છે દુપટ્ટો ને એવું જે એક્સ્ટ્રા ગ્રુપમાં બીજા ફ્રેન્ડ્સ માટે હું લઈને ગઈ હતી. हेलो गाइस, हम आ गए हैं घर पे. किचन क्या ये हमारे ड्रेसिंग टेबल की हालत देखो. 3 દિવસથી આવું નવું છે. જે સેટ ઉતારું છું પહેરીને આમાંથી જઉં છું અને આને ઉતારીને અહીંયા મૂકું છું. આ થોડી બે જગ્યા મૂકીશ. બબુ સૂતી છે, નિશા સૂતી છે, હું અહીંયા સૂઈશ. આ ચણિયા ચોલી પડી જાય, આ ચણિયા ચોલી પડી ગઈ. મમ્મીને મળીએ આપણે. ચલી ગઈ ક્યાં ગાઈઝ? ચલો બધું નીકાળીએ. ચેન્જ કરું, મેકઅપ નીકાળું. ચલો ગાઈઝ ચેન્જ કરું. ગાઈઝ તમે જોયું મેકઅપ કેટલો જોરદાર કરું છું. મને મેકઅપ માટે બધાએ કોમ્પ્લિમેન્ટ આપી કે મસ્ત મેકઅપ કરે છે, મસ્ત મેકઅપ કરે છે, મસ્ત મેકઅપ કરે છે. ચલો ચેન્જ કરીને મળું. મેકઅપનું સ્કિન કેર ડન અને હવે ગુડ નાઇટ. સવારના 5:30 વાગ્યાની આસપાસનો ટાઈમ થયો છે. એની સાથે અત્યારે આ બ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા બ્લોગમાં. થોડું સૂજો કેમ કે આજે છે મારા શૂટ. બપોરે 12 વાગે જવાનું છે એટલે વાંધો નહીં, આરામથી અત્યારે સૂઈશ તો ઉઠી જઈશ 11 વાગ્યાની આસપાસ, 10:30 વાગ્યાની આસપાસ. તો મળીએ બહુ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.